નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જાણો છો સાહિત્ય જગત તરફથી કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત આપણે જાણીતા માનીતા ખ્યાતનામ સાહિત્યકારો સાથે નિત નવી મુલાકાત કરાવીએ છીએ અને એમની જીવન સફરની એમના સ્વમુખે જ આપને પરિચય કરાવીએ છીએ। આવો આજે આપણે ધરતીના છોરું એવા શ્રી કેશુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરીએ અને એમની પૂરી સફર એમના સ્વમુખે સાંભળીએ અને આનંદ માણીએ। તો આવો, માણવા લાયક એવા માણસ છે, ખૂબ મજા આવશે સાહેબ। અમારું આ જે કાર્યક્રમ છે એ હાર્દિક પરમાર, મહાદેવ, જાગૃતિ કૈલા ઉર્જા અને હું કિરણ શર્મા પ્રકાશ અમારા ત્રણના સહયોગથી આ રીતે દરેક સાહિત્ય મિત્રો સુધી સફરને પહોંચાડીએ છીએ। આજે આપની સાથે મુલાકાત કરીને, આપને આમંત્રણ આપીને અમને ખૂબ જ આનંદ થયો છે। તો અમારી આ કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર કિરણબેન, તમે સાહિત્યકારો માટે આશાનું કિરણ લઈને આવ્યા છો। આજે જરા વલ્નરેબલ કહી શકાય એ પોઝિશનમાં છે। અત્યારે આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું એ વિશે બહુ જ ઘણી બધી શંકાઓ ઊભી થઈ છે। એ સંજોગોમાં ગુજરાતી સાહિત્યના જે ધુરંધર સાહિત્યકારો છે, અત્યારે પણ જે સક્રિય છે, જોખમો ખેડીને પણ જે ગુજરાતી ભાષામાં જ લખી રહ્યા છે, એમને જો પ્રજા સુધી પહોંચાડતા હો તો તમે અને તમારા સાથીઓ એ બધા ખરેખર અભિનંદનને પાત્ર છો। એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન। ધન્યવાદ સર। સર, આપણે કાર્યક્રમને આગળ વધારતા આપનો પૂર્ણ પરિચય અમારા દર્શક મિત્રોને આપશો। પરિચય પોતાનો આપવો હોય તો કદાચ સૌથી અઘરું કામ છે। સાચી વાત છે। આમ પણ આપનાથી કોઈ અજાણ નથી સર, છતાં આપને જાણવું એ પણ એક લાભો છે અમારા માટે। જ્યારે માણસ પોતાની જાતને જાણી લે ને તો પછી એને બાકીનું કંઈ જાણવાનું રહેતું જ નથી। પરંતુ જાતને જાણવી એ સૌથી અઘરી વસ્તુ છે। જાતને જીતવી સૌથી અઘરી વસ્તુ છે। આખી દુનિયા જીતી શકાય, પરંતુ જાતને જીતવી એ ઘણી અઘરી વસ્તુ છે। અને તમે ફિલોસોફિકલી લઈ શકો, પરંતુ એ વાસ્તવિકતા છે। કારણ કે માણસ એક કાલ્પનિક વિશ્વમાં જીવતો હોય છે। એક તો જન્મે છે જે દિવસે માણસ, એ જ દિવસથી એક એક ડગલું એ મૃત્યુ તરફ આગળ વધતો હોય છે। પરંતુ એને એ ખબર નથી, એને એની ચિંતા નથી હોતી કે હું એક દિવસ મરી જવાનો છું। એ તો મૃત્યુના છેલ્લા સમય સુધી, એટલે કે છેલ્લા શ્વાસ સુધી એ જીવવા માટેના વણખા મારતો હોય છે અને પોતાના ઈગોને, અહમને સંતોષવા માટેનો પ્રયત્ન કરતો હોય છે। તો એ રીતે આપણે જોઈએ તો હું એક સામાન્ય માણસ છું। માણસ તરીકેના તમામ દુર્ગુણો ધરાવતો એક માણસ। સદગુણો તો હોય, પરંતુ માણસમાં જે દુર્ગુણો હોય એ તમામ દુર્ગુણો પણ મારામાં હોય જ, અને હું પોતે જાણતો હોઉં, દુનિયા કદાચ ના પણ જાણતી હોય। હું મૂળભૂત રીતે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામના ચૌધરી પરિવારનું ફરજંદ। મારા પિતાનું નામ દેસાઈ હતું, માતાનું નામ સુરજબા, અને હું એમનું છઠ્ઠું સંતાન। 40 વર્ષની ઉંમરે હું જન્મેલો। એમની, મારી મધરની 40 વર્ષની ઉંમર હશે એ વખતે હું જન્મેલો, અને એટલે સૌથી લાડકું સંતાન। મારે એક જોડિયા બેન પણ હતી, કે એ જોડિયા બેન 6 મહિનાની થઈને ગુજરી ગયેલી। એનું નામ કંકુ હતું। અમને જોડે જોડેના પરણામાં, ઘોડિયામાં સુવાડવામાં આવતા હતા। મને આજે પણ એ 6 મહિનાની થઈને તો ગુજરી ગયેલી, છતાં મને આજે પણ એનો ચહેરો યાદ છે। તો વિચાર, એ વખતનું સ્મૃતિ, એ વખત હજી સુધી અકબંધ રહ્યું છે। જયારે પરમ દિવસે હું શું જમ્યો તો એ મને યાદ નથી। એક જ કુંડામાં ઉછરેલા આવા બે છોડ, એમાંથી એક છોડ કરમાઈ ગયો, બહુ વહેલો કરમાઈ ગયો, એનું દુઃખ વ્યક્ત કરતી એક કવિતા પણ મેં એ વખતે લખેલી છે। પણ એ વાત જવા દઈએ, તો એ નાનપણથી જ મેં દુઃખ જોયું।
જી સાહિત્ય છે એ પીડામાંથી સર્જાતી એક વાનગી છે. ચોક્કસ. પીડા વગર સાહિત્ય હોઈ જ ના શકે. ના. સૌથી પહેલી પીડા તો મેં એ જોઈ કે મારી સાથે જ જે મારી માતાના ગર્ભમાં રમી હતી અને મારી સાથે જ જે માંથી સ્તનપાન હું કરતો હતો અને બીજું હા. સ્તન અનામત એના હતું. મુખમાં હોય. એ મારી બેન, લાડકી બેન, એ 6 મહિનાની થઈને ગુજરી ગઈ. ત્યારે સૌથી પહેલો આઘાત તો એ લાગ્યો. જી. અને પછીનો બીજો આઘાત, મારા એક મોટા બેન પણ હતા. એ મોટા બેન, એમની એપિલેપ્સી થઈ, એટલે કે વાઈનું આપણે દર્દ કહીએ ને, વાઈ. હા હા હા. વાય. હા. હા. તો એ એપિલેપ્સીના રોગની દવાઓ તો એ વખતે પણ હશે, પરંતુ જી. ખેરાલુ જેવા એક અંતરિયાળ વિસ્તારના કસ્બામાં કોઈ એપિલેપ્સીને રોગ તરીકે નહોતું ગણતું. એ તો એમ જ માને કે ઉદાસ છે. હા હા. કુવાને બોલાવે, હમ. એને વાયરો નખાવે, ઉજળી નખાવે, હમ. એના માટે દોરા ધાગા કરાવે, હમ. માનતાઓ. અને એમ છતાં એ તો કઈ મટવાનું નહોતું. એપિલેપ્સી છે બ્રેઇનનું દર્દ છે, જી. મગજનું. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એ વધી જાય ત્યારે આ પ્રકારની ખેંચ આવે. એ દર્દ મારા બહેનને એટલું બધું વધી ગયું કે સ્ટેટસ એપિલેપ્ટિકસ અમે જેને કહીએ છીએ મેડિકલ ભાષામાં, એટલે 3 દિવસ લાકડા જેવા લાકડા થઈને પડી રહે. હા. એક સમય લગ્ન પણ થઈ ગયેલું હતું, છતાં લોકો જે પ્રકારની વાતો કરે કે આને તો કઈ વળગ્યું છે, આમ છે, તેમ છે, એટલે એ બેન આત્મહત્યા કરીને ગુજરી ગયા. એ બીજો આઘાત. ચિંટીએ લગાડેલી, ચિંટીએ લટકતી રાખડી એવા શીર્ષકથી મેં રેખાચિત્ર દોરેલું. ચિંટીએ લટકતી રાખડી. એ વખતે હું 5મા ધોરણનો વિદ્યાર્થી હતો અને મારા શિક્ષક રમેશ ત્રિવેદી એ ગુજરાતીનો પાઠ ભણાવતા હતા અને એ વખતે મારા મહેલાનો એક છોકરો આવીને બોલ્યો કે જરા કેશુને મોકલશો સાહેબ. એટલે પેલા સાહેબે કીધું એટલે બેન જરા વધારે બીમાર છે. હું ઘરે ગયો ત્યારે તો મારા બેનને સ્મશાને પણ લઈ ગયા હતા. તો આ બીજો આઘાત. એના પછીનો ત્રીજો આઘાત. તો ત્રીજો આઘાત છે પર્સનલ આઘાત હતો અને વધરાવતું દર્દ થયું. અને એના પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં મને એવી ફિલિંગ થવા માંડી કે હું નહીં કરી શકું. એ જે એક પ્રકારની માનસિકતા ઊભી થઈ. હું મારા સમયનો સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો, બોર્ડમાં ફર્સ્ટ આવું એ પ્રકારનો વિદ્યાર્થી હતો, પરંતુ પેલું એક મનમાં એક કે હવે આ એક તકલીફ રહેવાની અને એના કારણે કદાચ હું પિતૃત્વ ધારણ નહીં કરી શકું. મેડિકલ કોલેજમાં જેવો દાખલ થયો એવો પહેલા જ દિવસે મેં મારો એ રીતે સિમેન્ટ ટેસ્ટ કરાવ્યો અને એમાં મારી જે ધારણા હતી એ સાચી પડી. એના પછી તો એ લોકોએ ખૂબ મારી સારવાર પણ કરી, મારા સાહેબો જ હતા, પરંતુ એનાથી કશું વળ્યું નહીં. એનાથી મને ડિપ્રેશન આવ્યું. એટલે એક સમયનો હું જબરજસ્ત મેમરી ધરાવતો અને આમ જે ફોટોજેનિક મેમરી વિવેકાનંદ જેવી કે પહેલા પાનાથી છેલ્લા બધું મને યાદ રહે. એના કારણે માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. તો તમને નવાઈ લાગશે તમને કે મને વાંચેલું યાદ ના રહે, કારણ કે મગજની અંદર હેલ્યુસિનેશન ભૂત વાગતા હતા. એટલે હું કનૈયાલાલ મુનશી હોલમાં રહેતો હતો વડોદરામાં, કેમ હોલમાં, કેમ મુનશી હોલ. પરંતુ હું વાંચવા માટે બરોડાના રેલવે સ્ટેશને જઈને બેસતો હતો. કેમ? કારણ કે પેલા મગજની અંદર જે ઘંટ વાગતા હતા સામે પેલા રેલવેનો જે એના કારણે નલિફાય થઈ જાય અને એ રીતે થોડું ઘણું યાદ રહે. તો આ બધા આઘાતો પ્રત્યાઘાતોમાંથી હું બહાર આવ્યો, MBBS થયો. એના પછી મને થયું કે મારે આગળ નથી જવું. હું મારા જીવનનું સમર્પણ કરીશ લોક સેવા માટે. એટલે આમ હું નાનો વખતે ચિત્ર સ્પર્ધાઓમાં પણ મને ગુજરાત રાજ્ય શિશુ કલા પ્રદર્શનનું પ્રથમ ઇનામ મળેલું. પોલેન્ડની અંદર જે ચિત્ર સ્પર્ધા યોજાયેલી બાળકોની, એમાં 82 દેશોએ ભાગ લીધેલો. એમાં આપણા દેશ તરફથી
મારું ચિત્ર મુકાયું હતું અને મને અરે વાહ. સિલ્વર મેડલ મળ્યો હતો. આમ અનેકવિધ જગ્યાએ હું એક સારો વક્તા પણ હતો. વક્તૃત્વ સ્પર્ધાઓમાં પણ ગુજરાત પ્રથમ નંબર આવતો હતો. જી. એટલે એસએસસી માં પ્રથમ નંબર જ આવવાનો હતો. જે રાષ્ટ્રભાષા રત્નની પરીક્ષા 9મા ધોરણમાં પસાર કરેલી અને એમાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ હતો. એના વિદ્યાર્થીને એસએસસી ની અંદર લોઅર લેવલના હિન્દીમાં ખાલી 55 માર્ક આવ્યા. ધારેલા 85 55 માર્ક આવ્યા. એટલે જે મારા વખતમાં જે પ્રથમ વિદ્યાર્થી હતો બોર્ડનો, એ ફક્ત 2.5% વધુ હતા મારાથી. જો મારે 85 નહીં પણ ખાલી 65 આવ્યા હોત તો પણ હું બોર્ડમાં ફર્સ્ટ હોત. એના ઠેકાણે બોર્ડ. એટલે એનો પણ એક આઘાત લાગેલો. આઘાત. મેં નક્કી કર્યું કે મારે લગ્ન નથી કરવા. પરંતુ હું મારા સમાજમાં, એ સમયના ચૌધરી સમાજમાં બધા સૌથી વધુ રૂપાળો, સુહામણો અને સૌથી વધુ આમ જે કહીને કહ્યું ઉત્તમ શિક્ષણ પામેલો એવો યુવાન હતો. એટલે એના કારણે ખૂબ ભાગ હતી. મેં 25 જગ્યાએ ના પાડી. એટલે એક છાપ એવી પડી ગઈ કે તમે બહુ અભિમાની છો. મારી આ વાત જાહેર કરવી પડી. હું અભિમાની નથી. હું આ રીતે કોઈ સ્ત્રીના જીવનમાં એને જો માતૃત્વ જ ના મળે તો એનું જીવન અધૂરું રહે. તો હું કોઈનું જીવન રાખવા માંગતો નથી. એટલા માટે હું નહીં પાડું. પણ પછી મને જે સ્ત્રી સાથે મારો જે સંપર્ક થયો, એને એમ કહ્યું, એના પિતાએ એમ કહ્યું કે તું ભગવાન, ભગવાનની એમાં વિજ્ઞાન આવે. એટલે હું વિજ્ઞાનનો માણસ છું. હું તો ભગવાન પણ કદાચ કવિની કલ્પના માનું છું. વાલ્મીકી ક્યાંથી મળ્યા હતા આપણને? કૃષ્ણ ક્યાંથી મળ્યા હોત? એટલે એ પણ મારા સર્જકોની એક રમણીય કલ્પના. એ પુરુષો હશે નહીં એમ નહીં. એટલે એમની કૃપાથી કશું થાય હું માનતો જ નથી. પુરુષાર્થની જરૂર થાય. કર્મ કરવાની વાત છે, સાચી છે. જો હું ગીતા મારી જોડે જ રાખું છું, પાઠ કરું છું, અને એમાં હું માનું ભાઈ આપણી પાસે એક બહુ મોટો વારસો છે, મોટું આશ્વાસન છે. તો હું લગ્ન નહોતું કરવા માંગતો, પરંતુ મારા થનાર પત્ની મને એમ કહ્યું કે હું તમને મારું બાળક માનીશ. મારે બીજાની સાથે લગ્ન, મારે તમારી સાથે જ લગ્ન કરવા છે, અને આપણે બાળક નહીં થાય તો કોઈ વાંધો નહીં, હું તમને મારું બાળક માનીશ. તો એ રીતે એ બાઈ જીવી. જો અત્યારે મારી સામે એનો ફોટો અહીં છે, પછી હું તમને બતાવીશ. ટીંગાડેલા છે, અને એમને હું હંમેશા નમસ્કાર કરીને સુઈ જઉં છું, અને સવારે નમસ્કાર કરીને ઉઠું છું. તો એ શાંતાબેન દેસાઈ, સાબરકાંઠાના, એ એસએસસી ભણેલી બાઈ, પણ એને મને એમ થયું કે હવે જે સ્ત્રીને હું માં નથી બનાવી શક્યો, એને કમસે કમ મેડમ તો બનાવું. તમારી એક મેડમ નવલકથા પણ છે, એ તમે વાંચજો. ના વાંચી મોટી નવલકથા છે, અને એના હિન્દી ભાષામાં એમાં અનુવાદો પણ થયા છે. બીજી ભાષામાં મરાઠીમાં છે એનો અનુવાદ. એ પ્રયત્નમાં શાંતાબેન જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા. એમને ટિકિટ સુધી પણ પહોંચ્યા, પરંતુ કોઈ કારણસર પછી એ ટિકિટ એમની કપાઈ ગઈ, અને ઉપેન્દ્ર ત્રિવેદીને મળી. વિસ્તારમાંથી ધારાસભાની ટિકિટનું પણ એનું નક્કી થયું હતું. તો આ હું જે રાજકારણમાં ગયો હતો, જાહેર જીવનમાં ગયો, મારે કઈ પૈસા તો કમાવાના હતા. અમારે કોના માટે પૈસા કમાવાના હતા? અમે બે જણા જ હતા. પણ જો આપણી શક્તિનો વિનિયોગ સમાજ સેવા માટે થતો હોય તો કેમ ના કરવું? તો એ રીતે રાજકારણમાં પ્રવેશ્યો. કેશુભાઈ પટેલના વખતમાં યુનિવર્સિટી ગ્રંથમાળ બોર્ડનો ચેરમેન બનીને ગાંધીનગર આવ્યો. ત્યારથી હું ગાંધીનગર રહું છું. ખૂબ સરસ, ખૂબ જ સરસ. ઘણા આઘાતમાંથી તમે બહાર આવ્યા છો, આટલું ઉમદા સરસ કામ પણ કરી રહ્યા છો, અને વિચારો જે તમે તમારા દર્શાવ્યા તે તો હેટ્સ ઓફ છે. ખૂબ સરસ. આપની જન્મભૂમિ અને કર્મભૂમિની પણ વાત થઈ. આપનું કોઈ આ જે સાહિત્ય જગત છે એમાં લોકો પોતાનું ઉપનામ પણ ધરાવતા હોય છે. ઘણા રાખે છે, ઘણા નથી પણ રાખતા. તો એક મારા દર્શક મિત્રોને એટલું તો ખબર પડે કે ભાઈ એક કારણ શું, એને જણા રાખવું જોઈએ, ન રાખવું જોઈએ, ને નથી રાખ્યું આપે તો કેમ? બાકી તમારે
અમે લોકો જયારે સાહિત્યમાં સક્રિય થયા ને હમ, એ સુરેશ જોશીનો સમય હતો. જી આપણા વડોદરાના સુરેશ જોશી, જે વડોદરા યુનિવર્સિટીમાં જ ગુજરાતીના અધ્યાપક હતા, એમણે મને આપણી કવિતા સમૃદ્ધિ ભણાવેલી. તો વિચાર કરો કે એ વખતે વડોદરાની પ્રી મેડિકલ અને પ્રી સાયન્સ એની અંદર જે વિદ્યાર્થીઓ દાખલ થાય, પ્રેપરેટરી સાયન્સમાં ફરજિયાત તમારે ગુજરાતીનો વિષય ભણવો પડે, હિન્દીનો વિષય પણ ભણવો પડે, અંગ્રેજી પણ ભણવું પડે અને નાગરિક શાસ્ત્ર પણ ભણવું પડતું હતું. અને મારા ગુજરાતીના શિક્ષક હતા સુરેશ જોશી. હમ, અને સુરેશ બકર ઠાકોર જેનું સંપાદન કરી ચુકેલા એ આપણી કવિતા સમૃદ્ધિ અમને ભણાવતા હતા. સુરેશભાઈનો દીકરો એ મારો ક્લાસમેટ હતો. એ પછી એન્જિનિયરિંગમાં ગયો, હું મેડિકલમાં ગયો. પણ ટૂંકમાં સુરેશ જોશીનો એક પ્રભાવ મારા પર રહ્યો. હમ, એમણે કોઈ ઉપનામ રાખ્યું. જે લોકોએ ઉપનામ રાખ્યા હતા એમને પણ ધીરે ધીરે ઉપનામો છોડી દીધા હતા. ધારો કે ઉમાશંકરે રાખેલું પણ એ છોડી દીધેલું. સુંદરમે નહીં છોડ્યું, સુંદરમે એમનું નામ છોડી દીધું. જી ધૂમકેતુએ ઉપનામ રાખ્યું, પોતાનું નામ છોડી દીધું. કનૈયાલાલ મુનશીએ ઉપનામ રાખેલું પણ પછી એ કમા મુનશી તરીકે જાણીતા થયા. એ રીતે મેં પણ ઉપનામ રાખેલું, પણ એ ક્યારે, હું ત્યારે વિદ્યાર્થી અવસ્થાથી જ લખતો રહ્યો. 9મા ધોરણમાં હતો ત્યારે મારી વાર્તા ચાંદનીમાં છપાયેલી. હવે ચાંદની એ વખતનું પ્રખ્યાત ગુજરાતી વાર્તા માસિક હતું અને અશોક હર્ષ એના તંત્રી હતા. એમને ખૂબ જ ગમેલી જટાળો ભૂત અને એ છાપેલી. પણ એમાંય મેં મારું ઉપનામ નહોતું લખ્યું. પણ મને ઉપનામ રાખવાની પ્રેરણા થયેલી એ મૈથિલી શરણ ગુપ્તની જે પંચવટી નામનું ખંડકાવ્ય છે ને, જી એમાં લક્ષ્મણ જયારે શૂર્પણખાને નાક કાન કાપીને પછી શૂર્પણખા ભાગી જાય છે, એના પછી રામ ગદગદ થાય છે અને લક્ષ્મણને કહે છે કે ભાઈ તું મારા માટે કેટલું દુઃખ ત્યાં વેઠ્યું, તું મારા માટે કેટલા કષ્ટ વેઠી રહ્યો છે. તો એ વખતે લક્ષ્મણ મોઢે જે શબ્દો આવે છે એ આ શબ્દો છે कि आर्य तुम्हारे इस किंकर को कठिन नहीं कुछ भी सहना, असहनशील बना देता है किंतु तुम्हारा ये कहना. એમાં કિંકર શબ્દ આવ્યો. કિંકર એટલે સેવક. એટલે મેં પછી કિંકર એવું ઉપનામ રાખ્યું હતું. અને કિંકર ઉપનામ હું લખતો પણ હતો, પણ ક્યાં જે ભિંત પત્રો અમારા સાહેબ ચલાવતા હતા સ્કૂલમાં, પત્ર ઉપર જે મારી રચના મુકાય એમાં વિષ્ણુદેસાઈ કિંકર એ રીતે હું લખતો. એ નામ નામ એ ક્યાંય મેં મારી બીજી કૃતિઓમાં કોઈ મેગેઝિનોમાં કે એમાં નહીં રાખ્યું. એમ તો મેં બીજા એ ઉપનામ રાખ્યા, સ્વામી સહસ્રલિંગ સરસ્વતી, કામાંત, આવા ઉપનામો રાખ્યા એટલા માટે કે મારી જાતને છુપાવવા માંગતો હતો. આ કોણ લખે છે ખબર જ ના પડે. એક એવું ઉપનામ હતું સંદેશની અંદર, મારી આખી કોલમ વર્ષો સુધી ચાલી, ડોક્ટર શાલિની દેસાઈ. હવે તમે જુઓ કે એ વખતે કાંતિરામી એ પૂર્તિ સંભાળતા હતા. હવે એમને એમ થતું કે તમારું નામ છે ને, તમને હું પ્રેમ કથાઓ લખવાનું એક કોલમ આપું છું, તો તમે પ્રેમ કથાઓ તમારા નામથી લખો તો નામ તો ઘરડું નામ છે, એટલે તમે કોઈક મહિલાનું નામ રાખો. એ નામથી લખ્યું છે. મેં પુષ્કળ લખ્યું. કદાચ મારા જેટલું કોઈએ લખ્યું છે કે મેં પ્રશ્ન છે આખા ભારતની અંદર. કારણ કે મેં શરૂથી જ લખતો રહ્યું છે. 9મા ધોરણથી કલમ શરૂ થઈ, આમ તો 7મા ધોરણથી શરૂ થયેલી, પણ 9મા ધોરણ પછી તો કન્ટિન્યુઅસ આજ દિન સુધી ચાલતી રહી છે. જે દિવસે લખું નહીં એ દિવસે મને ઊંઘ ના આવે. એક પ્રકારની એ ભૂખ થઈ ગઈ, અથવા તો એક વળગણ થઈ ગયું, કે વ્યસન થઈ ગયું, જે કોઈ ને સારું વ્યસન છે. અને કદાચ એ જ મારી જીજીવિષા, પ્રબળ જીજીવિષા એ એના એટલે કલમને હું મારી જીવન સંગીની કહું છું. અને મારે બાળકો નથી, પણ મારી ધારો કે 135 કૃતિઓ છે, એમાં 35 તો નવલકથાઓ છે. તો એ જયારે 27 નવલકથાઓ થઈ ને એ વખતે મેં એક મુલાકાત આપેલી, નવલકથા અને હું, એવો એક સંગ્રહ થયેલો, એવું એક સંપાદન થયેલું સાહિત્ય અકાદમી તરફથી. તેમાં મેં કીધું કે આ 27 જેમ પેલી કન્યાઓ હતી રોહિણી વગેરે, અને હા, તો એ રીતે આ 27 છે ને એ મારી બધી એ માનસ પુત્રીઓ છે. પોતાને ભલે બાળકો ના હોય, પણ એ બધી મારી માનસ પુત્રી. પછી તો એવું થયું કે મારા સંબંધીની જે દીકરી
એને અમે અમારા ઘરે રહીને એને દત્તક વિધાન ન કર્યું, પણ એની દીકરી માની લીધી. અત્યારે એ અડાલજ કોલેજમાં અધ્યાપક છે. એનું નામ એના છે અને એ પણ MA છે. પત્રકારત્વનો કોર્સ પણ એને કરેલો છે. એની એક નાની દીકરી છે તિતિક્ષા. એ મારા માટે જીવનનો સૌથી મોટો આધાર છે. એનું નામ પાડી છે તિતિક્ષા. અને તિતિક્ષાનો અર્થ તમે જાણો છો? સમજણ સાથેની સહનશીલતા. એમને સહન કરી લેવાનું એવું નહીં, સમજણ સાથે. આ જૈન ધર્મની ટર્મિનોલોજી છે. આવી રીતના કાનની અંદર પેલો ખીલા ઠોકે છે તો એમને દર્દ તો થાય જ છે, એમને સમ્યક રીતે ઉભા રહે છે. તપ કરવું છે, કરવું છે, હલવું ચાલવું નથી. તો પેલો ખીલા ઠોકે જાય છે, લોહી નીકળતું જાય છે, ભયંકર જે દુઃખ થતું જાય છે, પીડા થતી જાય છે, અને છતાંય સમજણ સાથે એ ઉભા જ રહે છે. એ સમજણ સાથેની સહનશીલતા એ મેં કેળવી લીધી છે. અને એ મેં મારી પૌત્રી કહેવાય કે દૌહિત્રી કહેવાય, આમ તો દીકરી દૌહિત્રી એને મને બહુ પ્રિય છે. જી, ખૂબ જ સરસ સાહેબ. આપે જે સાહિત્યના પ્રકારો કહ્યા, એમાં આપને ગમતો પ્રકાર કયો કે જેના પર આપણે ઘણું બધું લખ્યું હોય? શરૂઆત તો મેં કવિતાથી જ કરી. જી. લગભગ કોઈ પણ સર્જક એ શરૂઆત કવિતાથી જ કરતો હોય છે. કવિતાથી કરે છે, સાચી વાત. આપણે જો વિશ્વની અંદર સૌથી પહેલી કવિતા આપણા સર્જકે કરી છે, ભારતના સર્જકે વાલ્મીકીએ. પેલો ક્રૌંચવધ જોયો, પીડા જોઈ, અને પીડામાંથી કવિતા નીકળી. વિયોગી હોગા પહેલા કવિ, આહ से उपजा होगा गान, उमड़कर आंखों से चुपचाप वही होगी कविता अनजान. એ સુમિત્રાનંદ પંતની પંક્તિઓ છે, પણ એ વાલ્મીકી માટે. તો હું વાલ્મીકી અને વ્યાસનો વારસદાર છું. એટલે કવિતા તો આપણા લોહીમાં જ છે. પણ કવિતાના કરતા ગદ્ય એ લોકો સુધી પહોંચવા માટેનું, પ્રત્યાયન માટેનું એક સારું માધ્યમ છે. હું પછી ગદ્ય તરફ વળ્યો. કવિતાઓ મેં ઘણી લખી છે, સોનેટો ખૂબ લખ્યા છે, પણ એ છપાયા પણ છે જુદા જુદા સામયિકોમાં. પણ એનો સંગ્રહ મેં હજી સુધી નથી કર્યો. તો નવી લાગશે. કવિતા ખૂબ ગમે છે. જો અત્યારે આ સોનેટ સંગ્રહ લઈને બેઠો છું. આ કઈ સાલમાં છપાયો એટલે શું માનો છો? 1951માં છપાયેલો સોનેટ સંગ્રહ છે. અને ભગત ઠાકોર સોનેટ સંગ્રહ સેટે છાપેલો સોનેટ સંગ્રહ. વિવિધ પ્રકારના એ વખતના તમામ જે મોટા સર્જકો હતા એ દરેકના સોનેટો છે. તો એ મને ગમે છે સોનેટ. આજે જ કરી ગયો તો આ ઉદ્ધવ કહો ને એ લઘુકથા સંગ્રહ મોચન કરી આવ્યો. તો મારું આખું જીવન જ સાહિત્યને સમર્પિત છે આ રીતે. એટલે ગમવામાં તો મને સાહિત્યના તમામ પ્રકારો ગમે, પણ મેં કહ્યું ને કે કવિતા સાથે પ્રેમ કર્યો અને ઘરમાંથી વાર્તા સાથે. જેની સાથે પ્રેમ કર્યો એની સાથે ઘર ના માટી શકાયું. મેં ઘર માંડ્યું વાર્તા સાથે, નવલકથા સાથે. વિશેષ નવલકથામાં સ્થિર થયો. અને અત્યારે મારું જે નામ લેવાય કોઈ પણ જગ્યાએ તો ગુજરાતીના જાણીતા નવલકથાકાર એ રીતે લેવાય. નહીતર વાર્તાઓ ઘણી લખું છું. તમે કોઈ પણ દિવાળી અંક ઉપાડી લો, કોઈ પણ, તેની અંદર તમને દેખાશે. એ રીતે વાર્તાઓ ઘણી લખી, પણ નવલકથામાં મારું નામ સ્થિર થયું. નવલકથામાં મને પ્રતિષ્ઠા મળી. મોટા ભાગના જે નવલકથા ના નિર્ણયો કરવાના હોય તો એ સંસ્થાઓ મને કામ સોંપતી હોય છે નિર્ણાયક તરીકે. અને ભારતીય જ્ઞાનપીઠે પણ મને જે ત્યાં આગળ એના 9 એવોર્ડો માટે એના નિર્ણાયક સમિતિમાં રાખ્યો, પ્રવર પરિષદમાં, એ એક ભારતીય નવલકથાકાર તરીકે રાખ્યો હતો. ભારતીય ઉપન્યાસ. એટલે મને ગુજરાત બહાર લોકો વધારે ઓળખે છે. એનું કારણ આ છે. કોઈ તો મને ગુજરાત કા પ્રેમચંદ કહીને બોલાવે, કોઈ મને શરદચંદ્ર કહીને બોલાવે, પણ મને પ્રેમચંદ શરદચંદ્ર આપણા વડીલો છે. આપણે કઈ એમના પેગડા ચાલવાની જરૂર નથી. આપણે કેશુભાઈ થઈ રહીએ એટલે ઘણું છે. આમ તો મને શરૂઆતની મારી 2 નવલકથાઓ જોઈને પાંગર તો પન્નાલાલ એવું પણ લોકોએ લખેલું. પન્નાલાલ પન્નાલાલ છે, કેશુભાઈ છે. આમાં મેં બંને એક જ સમાજના છીએ. પન્નાલાલ ચૌધરી અને કેશુભાઈ દેસાઈ, દેવેન્દ્ર પટેલ,
પણ જાણીતા પત્રકાર હરિ દેસાઈ તો સગા ભત્રીજા મારા, તો આ જી. બધા અમે એક એટલે ચૌધરી સમાજ કહેવાય અમારો. ખૂબ ઉમદા કાર્ય અને ખૂબ જ ઉમદા વિચારો સાથે અને આટલું બધું સાહિત્યનું સમાજને પદાર્પણ કર્યું છે આપે. ખૂબ સરસ. આપની જે નવલકથાઓ છે લગભગ એ મેં જ્યારે ગૂગલ પર જોઈ ત્યારે નહીં તો એ 27 તો લખેલી છે, એ તો જૂનો છે કદાચ રેકોર્ડ આપનો. અત્યાર સુધીમાં તો બીજી પણ કેટલી વધી ગઈ હશે. બીજી કેટલીક અધૂરી છે. હું એક અચ્છા. મહાનવલ રહ્યો છું. મહાનવલ એટલે હા. મેગા નોવેલ જેને કહીએ ને, જી જેને જી. સાગા કહીએ. સાગા હા અંગ્રેજીમાં હા. સાગા છે. ઓકે. ટોલ્સ્ટોય વગેરે જે લખેલી એ ટાઈપની. હમ તો એ હવે પૂરી થાય કે ના થાય, હવે તો મને 75 વર્ષ પૂરા થયા છે. હમ. 75 વર્ષ થશે બેસશે. થશે સર. 3 મે ના દિવસ 70મા વર્ષમાં પ્રવેશ કરીશ. એટલે આમ તો મારો સંન્યાસ આશ્રમ શરૂ થઈ જશે. શરૂ થઈ જશે. અત્યારે વાનપ્રસ્થ તો છું જ. હમ. હા, વનમાં પ્રવેશ થઈ ગયો છે. વાનપ્રસ્થ તો બરાબર છે. ક્યારનો, એમાં પત્ની ના જી ગયા પછી જી. તો બિલકુલ સાચી વાત છે. નવલિકાઓ, આપની શોર્ટ સ્ટોરીઝ નવલિકાઓ પણ ઘણી બધી છે સાહેબ. પ્રાતઃરુદન, ઝરમરતા ચહેરા, વનરાવન, ઉદરવન. વાહ, ખૂબ જ જેના શબ્દો અને જેના શું કહેવાય શીર્ષક જ એની આખી કહાની કઈ બતાવે છે કે એમાં શું શું હશે એમ એવો ખ્યાલ આવી હું જાય. આગાહી, સોડસી. ખૂબ ઉત્તમ સાહેબ. સોળસી નો અર્થ તો 16 વર્ષની કન્યા થાય, પણ અહીં જી. સોળસી એ 16 વાર્તાઓ છે. અચ્છા, ઓકે. 16 વાર્તાઓ એટલે સોળસી. વાહ, ખૂબ સરસ. પૂર્વજ છે યત્રાનું હા. વસ્તુ. યત્ર નાર્યસ્તુ. યત્ર નાર્યસ્તુ છે એક વાર્તા સંગ્રહ. ઓકે. હા. પછી બીજો એક વાર્તા સંગ્રહ પણ છે, પેલો એટલે આ બધા મને તો ઘણું આ ગાંધારી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એને ભૂલી ગયા પોતાના બધા પુત્રોના નામો લેવા હોય તો ના લઈ શકે, એકદમ યાદ ના. છે. 100 પુત્રો સાચી વાત છે સાહેબ. પણ આ જે સર્જન છે એમ, હમ. એ તો કમાલનું છે. કારણ કે જયારે આજે આ બધી વસ્તુ જોઈ તો એક તો તમારો એક લેખ પણ બહુ મસ્ત છે. થોડુંક જ લખ્યું છે કે ભાઈ હું શા માટે લખું છું. હા, એ તો ક્યારેક કોઈ મેગેઝિન માટે લખેલો લેખ હશે. હા. મને જી આ મીડિયાથી હું દૂર રહું છું, અને બીજું જી. કે ઇન્ટરનેટ વગેરે એનું બધું બહુ ફાવતું નથી. આવતું એટલે નથી. મારી વેબસાઇટ તો મારા એક મિત્ર છે ભરતભાઈ ચૌધરી કરીને, જી એને જી ચલાવેલી, અને વચ્ચે તો એને મારી એક ચેનલ પણ ચલાવેલી, જી જી દિશાભ્રમ કરીને. પણ પછી એ પણ બંધ કરી છે અત્યારે હમણાં. પણ જી મારું સતત શબ્દ સાથેનું એક સાનિધ્ય રહે છે અને સાતત્ય રહે છે. જી એક દિવસ એવું નહીં ગયું હોય કે જયારે મેં કંઈક નવું લખ્યું ના હોય. દરરોજ નવા વિચારો આવે, અને એ વખત તો એમ થાય કે ભાઈ પેલું ગઈકાલે લખ્યું તો એના કરતા આજે કંઈક જુદું લખીએ. જુદું એટલે એના લખીએ. કારણે અધૂરું રહી જાય. એટલે એવી જી મારી જી. 5-7 નવલકથાઓ અધૂરી પડી છે. હમ મને આત્મકથા લખાવા માટે ઘણા પ્રકાશકોએ આગ્રહ કર્યો, તો મેં હમ આત્મકથા પણ લખવાનું શરૂ કરી, પણ એ જી આત્મકથા પૂરી પડી છે. જી. મારી કૃતિમાં પાયા અંદર એના કેન્દ્રમાં નારી છે. આહા. એટલે મારી આત્મકથાના પણ જે 3 પર્વો મેં યોજ્યા છે. પહેલું પર્વ સૂરજ પર્વ, એટલે મારા માતાનું નામ સૂરજ હતું, એટલે જી. જન્મથી મારા લગ્ન સુધી. હમ પછીનું બીજું પર્વ શાંતા પર્વ, એટલે મારા પત્નીનું નામ શાંતાબેન હતું. પત્નીનું. જી હા. અને ત્રીજું પર્વ એ તિતિક્ષા પર્વ, જે મારી દૌહિત્રીનું નામ છે. જી પણ એ તિતિક્ષા. પર્વ પૂરા થયા છે. ત્રીજું પર્વ, પણ એમાં બધી આત્મકથા લખવી એટલું અઘરું કામ છે. જી કારણ કે જી. જો તમે છુપાવો તો આત્મકથાનો કોઈ અર્થ જ નથી. આત્મકથાનો હા એના કરતા નવલકથા લખવી સત્ય. સારી. જી જી હા, જી જી. સત્ય તો ઘણું કડવું હોય છે, ઘણું ઘણું આકરું હોય કડવું છે, છે. ઘણું આકરું હોય છે. એ જીરવી જી પણ જી. ના શકાય. જીવી કાચા પણ ના પારા શકાય. જેવું. જી. કઈ નહીં સર, પણ મને આશા છે કે એ પૂર્ણ થશે જ. જે વસ્તુ બસ તો જે તમે અત્યારે શબ્દોથી અમને જણાવી રહ્યા છો, એ આરામથી લખી જ શકાશે. એમાં તો કોઈ હવે
પ્રશ્ન ઉદ્ભવતો જ નથી, તો તમે એ વહેલી તકે જ પૂર્ણ કરી શકશો અને એ કરી તો દેજો. મારા જેવા જે મારા શુભચિંતકો કહીએ, સર્જકો કહીએ કે આમ મિત્રો કહીએ, સર્જક મિત્રો, તો એ બધાનો એ રીતે પ્રેમ પણ છે, આગ્રહ પણ છે, એટલે એ તો થશે જ. પ્રકાશકો મને બહુ પ્રેમ કરે છે, જી એટલે અત્યાર સુધી કોઈ પણ પ્રકાશકે ક્યારેય મને એમ તો કીધું જ નથી કે ના ના ભાઈ અમે નહીં છાપીએ. કંઈ પણ હું આપીને આવું એટલે તરત જ એ તો છાપવા માટે જ મોકલી આપે. એટલે એટલી પ્રતિષ્ઠા તો થયેલી જ છે પહેલાથી જ. બલકે મેં બીજા ઘણા લેખકો પ્રકાશકોને આપ્યા છે. હા, હા. અને કદાચ વાહ. ગુજરાતમાં નહીં લખી હોય એટલી પ્રસ્તાવનાઓ મેં લખી આપી છે લોકોને. અરે વાહ, ઘણા બધાને ખૂબ લખી આપી સરસ. છે. કોઈએ નહીં કર્યા હોય તો વિમોચનો કર્યા છે. આ જી તમને જી, કહું. ખૂબ સરસ. સંવેદન કથાઓ પણ આપની ખૂબ છે. છે. પુરણપોળી, ચાલો હા પ્રેમ હા કરીએ, બરાબર, હા. ડાઉટફુલ. પછી એ બધા છે અનુવાદ, ને, આપના અનુવાદો પણ ઘણા બધા. મારી કૃતિઓના ખૂબ અનુવાદો થયા અને હા, બીજી કેટલીક અનુવાદો મેં કર્યા છે. જી જી. દાખલા તરીકે બુક ટ્રસ્ટે મને સોંપ્યું કામ કે ભાઈ હમ હમ પ્રેમચંદજીની સવા શતાબ્દી હતી એ વખતે. તો હમ એ હમ વખતે પ્રેમચંદજીની જાણીતી 2 નવલકથાઓ તો અવેલેબલ હતી, ગોદાન અને ગબન. હમ હમ એની સેવા સદન કરીને એક ત્રીજી નવલકથા, એ બહુ જ સરસ નવલકથા છે. તો એ હમ તમામ ભાષાઓમાં નેશનલ બુક હમ ટ્રસ્ટ મૂકવામાં, તો એ કામ હમ એમને મને સોંપ. પછી એ જ જી. રીતે મારા એક મિત્ર ડોક્ટર પ્રભાકર શ્રોત્રીય, બહુ મોટા વિદ્વાન હતા, હમ મારી સાથે આપણે પ્રયાગમાં જે હિન્દી સાહિત્ય સંમેલન ખરું ને, હમ એ એની છેલ્લામાં છેલ્લી જે એની ઉપાધિ, સન્માન હમ હમ સાહિત્ય વાચસ્પતિ આપે છે. તો સાહિત્ય વાચસ્પતિ હિન્દી લેખક તરીકે એમને આપ્યું અને હિન્દી તર લેખક તરીકે, એટલે હિન્દી સિવાયની બીજી ભાષાઓમાં લખનાર, એ રીતે મને જી આપ્યું. એનો જી. કાર્યક્રમ ભુજમાં રાખ્યો હતો 2015માં. એ અત્યારે હા, હા. પ્રભાકર શ્રોત્રીય હયાત નથી, પણ એમણે આગ્રહ કર્યો કે એમનું એક ઈલા નામનું નાટક છે, 4 અંકનું હમ નાટક, એનો ગુજરાતી અનુવાદ કેશુભાઈ તમે જ કરી આપો. તો મેં કરી આપ્યો. જી. એને છાપ્યો છે. અને એ રીતે ધારો કે કિરણ બેદીની આત્મકથા છે આઈ ડેર, હમ એનો પડકાર એવા શીર્ષકથી મેં અનુવાદ કરી આપ્યો આર.આર. શેઠને. એ રીતે ગોડ હુ વોકડ ઓન અર્થ, સાંઈબાબા, શિરડીના સાંઈબાબા ઉપરનું પુસ્તક છે, હમ તો એ પણ કરી આપ્યું. ઈશ્વરના પગલા પૃથ્વી પર, એ પણ આર.આર. શેઠે પબ્લિશ કર્યું છે. પછી નાના બાળકો સાથેનો અબ્દુલ કલામનો જે સંવાદ હતો, એનો હમ પણ અનુવાદ આપ્યો. હમ હમ અંગે કામ, ઈશ્વર શક્તિ છે, એટલે આ જી. બધું કામ કરતા રહીએ છીએ આપણે. પણ મને અનુવાદો તો રોજે રોજ કરવા માટેનો લોકો આગ્રહ કરે, પણ જો અનુવાદો કરવા બેસું તો પછી મારું પોતાનું ક્યારે લખવું, એટલે હું લખાય. લગભગ ના પાડું. મારા પોતાની સાચું. કૃતિઓના અનુવાદ બીજાઓની પાસે કરાવવા પડતા હોય છે મારે. નહીતર હું પોતે સારું હિન્દી કરી શકું, સારું અંગ્રેજી પણ કરી શકું. જી પણ જી. જો જાતનું ને જાતનું આપણે પાછું એ રીતે પરિશીલન કરતા રહીએ તો નવું ના લખાય. નવું ના એટલે લખાય. મારું કેવું છે કે એક સ્થાન છોડ્યું, ધારો કે એક સ્ટેશન ગયું, પછી એની સામે જોવાનું પણ નહીં. હમ એટલામાં છેલ્લી કોશિશ કરવાની કે ઉત્તમ કૃતિ બને. પણ એ કૃતિ જયારે પ્રકાશકને સોંપી, એને છેલ્લું પ્રૂફ જોઈ લીધું, પછી જયારે પુસ્તક તરીકે આવે તો પણ હું જોતો નથી, ઉપરનું ખાલી ટાઇટલ જ જોઉં. કારણ કે અંદર હમ કઈક ક્ષતિ રહી ગઈ મને દુઃખ થાય. જી એટલે પછી એમ થાય કે મારું નથી, હવે એ લોકોનું થઈ ગયું, એ જી પ્રકાશકનું, એ વાચકોનું થયું, મારું હતું એ છૂટી ગયું. હવે મારે બીજું કઈ કરવાનું. જી જી જી. વાહ. નાટકો પણ આપણે લખ્યા છે, એકાંકી, પેટ, રણછોડરાય. એ નાટકોને ઇનામો પણ મળ્યા છે, પણ એ સાહિત્યિક નાટકો છે, એટલે ભજવાયા નથી હજી સુધી. જી. એમાં એક તો દ્વિઅંકી નાટક પણ છે, હમ પટકથા. હવે પટકથાની કથા તમને સામાન્ય થોડીક ટૂંકમાં કહી દઉં. હા હા. કેવી રીતે મને એ નાટક, મૂળ તો એક વાર્તા લખેલી મેં, એ પટકથા જી. શીર્ષકથી જ. અને હમ સુમન શાહ ખેવના નામનું હમ મેગેઝિન ચલાવતા, એનો હમ 100મો અંક કરવાના હતા, અને એની અંદર હમ વાર્તાકારોને નિમંત્રણ આપ્યું હતું. હમ એમાં મેં લખેલી આ વાર્તા, હમ એક જયશંકર સુંદરીનું નામ તો સૌ જાણે છે, તમે જાણતા છો. હમ જયશંકર સુંદરીનું નામ તો સાંભળ્યું છે ને. હા હા. જય શ્રી કૃષ્ણ. બહુ મોટા નટ હતા જૂની રંગભૂમિના, કે જી જે જી પોતે જી હતા. જી. અને
એ પોતે જે ઠુમકા લેતા, જે પ્રકારની સાડી પહેરતા, જે પ્રકારના એ નાટકની અંદર એનું અનુસરણ ત્યાંની શેઠાણીઓ કરતી હતી મુંબઈની. તો એ જય સુંદરીનો જીવનનો છેલ્લો તબક્કો, એમનું ગામ વિસનગર. તો વિસનગરની અંદર હું જે વખતે ઇન્ટર્નશીપ કરતો હતો એ વખતે જયશંકર સુંદરી ત્યાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને હું એમને ઇન્જેક્શન આપતો હતો, હું એમ ટ્રીટમેન્ટ કરતો હતો. હું ત્યાંની સરકારી હોસ્પિટલ ઇન્ટર્નશીપ કરતો એટલે એમની ટ્રીટમેન્ટ આપતો હું જતો એમના. તો જયશંકર સુંદરીના ઉપરથી આજ સુધી એની કથા છે કે એક પુરુષ પોતે ધારો કે ચણિયો પહેરીને, સાડી પહેરીને નાચે, કૂદે, વેસ્ટ લે, કાઢે, એની પત્નીને કેવું લાગતું હશે એમાં છે. એટલે એ કલ્પના ઉપરથી કે બીજા બધા એને વખાણે, એને મોટા મોટા એવોર્ડો મળે, એ પત્ની એમ લાગે ને કે મારો પતિ આવો, મારો પતિ તો પુરુષ એને મૂછો હોવી જોઈએ. તો એ કલ્પના ઉપરથી લખાયેલી એ વાર્તા, એનું નાટ્ય રૂપાંતર એ પટકથા તરીકે પાછું ફરીથી નાટક તરીકે પણ મૂક્યું છે. તો મારી વાર્તાઓનો સંગ્રહ પણ થયેલો છે. ઘણા એક વિશેષ સંગ્રહ છે, દીપક પટેલે કર્યો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર છે. વાર્તા વિશેષ કેશુભાઈ દેસાઈ, એ વાર્તા વિશેષમાં પટકથા પણ છે. બીજા કોઈ સંગ્રહમાં કદાચ લેવાય નથી. તો આજે કઈ ને કઈ નવું નવું સૂઝ્યા કરે અને કંઈક એવો વિષય હોય કે જે પછી એમ થાય કે નહીં આપણે છોડી જ ના શકીએ, એટલે પછી કલમ ચાલુ થઈ જાય. આપે ડોક્ટરની ડિગ્રી લીધી, MBBS થયા, તો આ જે થેટોસ્કોપ છે એના પરથી પાછી કલમ આવી ગઈ, તો એ સફરનું શું? ડોક્ટરની ડિગ્રી કેમ લેવી પડી? મારા સમયનો હું બહુ હોશિયાર વિદ્યાર્થી હતો. ઇવન આટલા વર્ષો પછી, એટલે હું તો 1966માં SSC થયો, પણ આજની તારીખમાં જે SSC થાય એ છોકરો પણ જો હોશિયાર હોય એના મા બાપ એને ક્યાં મોકલે છે? કાં તો મેડિકલમાં, કાં કોમ્પ્યુટરમાં, હવે કોમ્પ્યુટર, એન્જિનિયરિંગમાં. અમારા વખતે આ ચાલ, અમારા વખતના મોટા લેખકોએ એમના બાળકોને ગુજરાતી લેવડાવ્યું નથી, એમને ડોક્ટર બનાયા છે, એન્જિનિયર બનાયા છે. કોઈ પણ વ્યક્તિને મને એક પણ નામ આપો કે જેનો દીકરો પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે. મોટા ભાગના આપણા જે કઈ મોટા આપણા લેખકો હતા એ પણ એમના દીકરાઓ મેડિકલમાં જાય એવું ઈચ્છતા હતા. તો મારા તો મા બાપ બિચારા ખેડૂત હતા અને ગામની અંદર તો મારાથી હોશિયાર તો કોઈ હતું નહીં, અને શિક્ષકોને બીજી સમજણ પડે નહીં કે ભાઈ આ આટલું બધું અત્યારથી કવિતાઓ લખે છે, વાર્તાઓ લખે છે, ચાલો આપણે એને આર્ટ્સમાં મોકલીએ. આર્ટ્સમાં તો કોણ જાય? સૌથી ઠોઠિયું હોય. સાચી વાત છે. એ એક એવી માન્યતા તે વખતના જમાનામાં હતી જ, અને એ એવો ચીલો ચાલતો હતો, મતલબ કે તો તમે તો હાથમાં ઇન્જેક્શન પણ લઈ લીધું અને હવે કલમ પણ ઉપાડી લીધી છે. કલમ તો ત્યારની ઉપડેલી છે, સૌથી શરૂઆતથી જ કલમ હતી જ મારી પાસે. ઇન્જેક્શન વધારાનું આવ્યું અને નીકળી ગયું. એ મારો એક પાસિંગ ફેઝ થઈ ગયો. અત્યારે હું ડોક્ટર પણ લખતો નથી, તમે જોતા હશો. It was a transient phase of my life. Basically, હું બોર્ન રાઇટર છું. એ મને પોતાને ખબર પડી ગઈ, મેં મારી પોતાની નસ ઓળખી લીધી. જયારે માણસ પોતાની નસ ઓળખી લે પછી કરવાનું રહેતું નથી, સિવાય કે પછી એને ભૌતિક સુખ સુવિધામાં જરસ હોય તો વાત જુદી છે. મેં બધું છોડી દીધું. તમને નવાઈ લાગશે મારી જીવન સરણી કે હું અત્યારે એક જ ટાઈમ જમું છું, એ પણ અડધું ટિફિન, આખું ટિફિન પણ નહીં, અડધું ટિફિન જ મંગાવું જેનાથી ચરબી ના ચડે. સાંજે ફ્રૂટ જ, બીજું કઈ જ નહીં. અને સવારે 1 કલાક માટે વોકિંગ માટે જઉં છું. હું સ્કૂટર પણ રાખતો નથી, સાયકલ પણ રાખતો નથી, શક્ય ચાલુ છું. અને એના કારણે 75 વર્ષે હું લાગુ છું. સાચી વાત, એકદમ
આપ તો ગુજરાત સરકારની ઘણી કમિટીની સાથે પણ જોડાયેલા હશો, તો હું એ જ્યારે વિશે કોઈ માહિતી, એના કોઈ અનુભવ? હે, જાહેર જીવનમાં એટલે જે રાજકારણમાં જો મારો પ્રવેશ જે થયો ને રાજકારણમાં, એની પાછળ ડોક્ટર વસંત પરીખ જેવી આદર્શ મૂર્તિ હતી. વડનગરના ડોક્ટર વસંત પરીખનું નામ તમે સાંભળ્યું હશે. જી, વસંત પરીખ એ વડનગરમાં આમ તો આંખના ડોક્ટર, પણ એ સમયનું એક એવું જબરજસ્ત આપણા ગુજરાતના રાજકારણનું એક એવું પાત્ર, એટલે ડોક્ટર વસંત પરીખ એ મારા રાજકીય ગુરુ કહેવાય. નરેન્દ્ર મોદીના પણ એ જ ગુરુ. આ તમને કહું, વડનગર અને ખેરાલુ વચ્ચે 9 કિલોમીટરનું જ અંતર. વસંત પરીખના પ્રભાવમાં મને એમ થયું કે આ માણસની જેમ આપણે પણ લોકસેવા કરવી જોઈએ, અને એક એનું આકર્ષણ ઊભું થયું. પછી મારી પાસે સમય હતો, મારી પાસે પોતાનો પરિવાર વિસ્તારવાનો પ્રશ્ન નહોતો, એટલે આવક વધારવાનો પણ પ્રશ્ન નહોતો. પૂરતું એવું હતું, ખેતી હતી ઘરે, એ બધું હતું. એટલે મને એમ થયું કે મારો સમય થોડોક જાહેર જીવનને અર્પિત કરવો જોઈએ. એટલે આજના રાજકારણીઓ અને જે અમારા વખતના એ વખતના જે લોકો, એમાં આસમાન જમીનનો તફાવત છે. એટલે મેં જે એન્ટ્રી કરી એ વખત એવી અપેક્ષા સાથે કરેલી કે મારી શક્તિની કદર થશે, રાષ્ટ્રીય કક્ષાએ કદર થશે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદર થશે, અને કદાચ હું એક સારા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ ઉપસી આવીશ. અને છેવટે તો આપણી પાસે વાણી હતી, કલમ પણ હતી, સમય પણ હતો, પરંતુ એ નહીં. કારણ કે રાજકારણમાં જ્ઞાતિ ચાલે છે, રાજકારણમાં પૈસો ચાલે છે, રાજકારણમાં દબંગાઈ ચાલે છે, અને એ બધું એમાંનું કશું આપણી પાસે હતું નહીં. એટલે એ બધું છોડીએ, આપણે ધીરે રહીને માંથી નીકળી ગયા. પણ જે લોકોના અનુભવ થયા, સારા લોકોના, એમાં કેશુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, હિતેન્દ્ર દેસાઈ, આ બધાના સુખદ અનુભવો છે મારા. સાથે પણ બહુ સારો પરિચય છે, એકદમ સારો પરિચય છે. તમામની મર્યાદાઓ પણ હું જાણું, તમામની વિશેષતાઓ પણ જાણું, અને સાથેની આત્મીયતાના સંબંધો હોય એટલે એમની પાસે કોઈ અપેક્ષા ના હોય. ખૂબ સરસ છે. આપના જે આ સાહિત્ય ક્ષેત્રના આપના ગુરુ, આપના પ્રેરક, અથવા આપને જેને તમે મને કે પ્રભાવિત થયા એવા બધા લેખકો, એના વિશે પ્રભાવિત થયો હોય તો સૌથી વધુ પ્રભાવિત વ્યાસથી થયો. વેદવ્યાસ. મહાભારત વાંચ્યા પછી એમ થાય કે એને કંઈ બાકી મૂક્યું નથી, એને કશું જ બાકી રાખ્યું નથી, કોઈ વિષય છોડ્યો નથી. અને આટલા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા રચાયેલી કૃતિ, એના જેવી બીજી કૃતિ વિશ્વમાં હજી સુધી રચાઈ નથી. તો એટલે સૌથી વધુ મને જો પ્રેરણા આપનાર હોય તો એ વ્યાસ મુનિ છે. એટલે હું પોતાની જાતને વ્યાસનો વારસ કહું છું. પણ આપણા ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલનો પણ પ્રભાવ ખરો મારા ઉપર, એ રીતે સુરેશ જોશીનો પણ પ્રભાવ ખરો. મને મડિયા ખૂબ ગમે, ચંદ્રલાલ મડિયા. એટલે એમ લાગે કે વાર્તાની અંદર ઘટના તત્વ, સુરેશ જોશી એનો બિલકુલ વિરોધ કરે, બીજી બાજુ મડિયામાં ભરપૂર ઘટના તત્વ જ હોય, બંને ગમે. એટલે હું કોઈ એના એકથી અંજાઈ જવું નહીં, અને એના કારણે બીજાનો નકાર કરવું નહીં, એ પ્રકારનું મારું હતું. વૈશ્વિક સાહિત્યની રીતે મને ધારો કે ચેખવ ખૂબ ગમે વાર્તાકાર તરીકે, દોસ્તોયેવ્સ્કી ખૂબ ગમે નવલકથાકાર તરીકે, ટોલ્સ્ટોય ગમે. તો આ બધાના નું થોડું થોડું આપણે વાંચ્યું હોય, તો બધો વખત પણ ના મળ્યો હોય, પણ શક્ય હોય ત્યાં સુધી જો મને વાંચવાનું મળે તો હું વાંચી લઉં અને એમાંથી પ્રેરણા લઉં. મને સૌથી ઉત્તમ વસ્તુ એ છે કે કોઈ પણ પુસ્તક કરતા મને માણસ વધારે ગમે. વિશ્વનું સૌથી પવિત્રમાં પવિત્ર પુસ્તક પછી ગીતા હોય, બાઇબલ હોય, કુરાન હોય, રામચરિત માનસ હોય, એ એક બાજુ પડ્યું હોય અને એ હું વાંચી રહ્યો હોય, અને દુનિયાનો ગંદામાં ગંદો માણસ એ મારું બારણું ખખડાવે કે ડોરબેલ વગાડે તો એનું મારી જોડેની ખુરશીમાં બેસાડું
જાતે બનાવીને એને ચા પીવડાવું, એની વાત સાંભળવું. મારા માટે પેલા પુસ્તક કરતા એ જીવતો માણસ વધારે મહત્વનો છે. એટલે હું પુસ્તક વાંચું છું એના કરતા માણસને વધારે વાંચતો માણસ. રહ્યો છું. જી જી હું જે મેડિકલમાં ગયો ને એનાથી મોટો લાભ આ થયો, મને માણસને વાંચવાનો મોકો મળ્યો. જી. બધી બહેનો મારા પાસે આવતી હતી, હમ. એની જે પોતાની માને ના કહી શકતી હોય, પોતાના પતિને ના કહી શકતી હોય, એ પીડા આવીને મારા કાનમાં કહેતી હતી. જી. અને એના કારણે મને એવા પાત્રો મળ્યા. હમ. એ ગણિત મારી કૃતિઓ છે. જી. મારી એવી નવલકથાઓ જેના કેન્દ્રમાં સ્ત્રી છે, એ તમારે વાંચવી જોઈએ, એનો અભ્યાસ પણ થવો જોઈએ. હમણાં એક જણે મારા પર ઘણા લોકોએ પીએચડી કર્યું છે, પણ છેલ્લું પીએચડી હમણાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જેને કર્યું, પાર્થ જોશી નામનો એક અધ્યાપક હતો. જી. એને કેશુભાઈ દેસાઈની નવલકથાઓના નારી પાત્રો પીએચડી કર્યું છે. તો એ નારી પાત્રો છે, એ મને મારા પરિવારના પાત્રો લાગે છે. હું અહીં આગળ અત્યારે એકલો છું, પણ મને એમ લાગે કે આ જોગની નાયિકા મારી જોડે જ છે. જી. પારેવાની નાયિકા મારી જોડે જ છે. જી. મેડમની જે કલી અથવા તો મેડમની બીજી એક ધારા નામની સહનાયિકા, એ મને આસપાસ જ ક્યાંક છે. એટલે ફેન્ટસીમાં જીવું છું, હું વાસ્તવિકતામાં જીવતો જ નથી. જી. એકદમ ફેન્ટસીમાં જીવું છું. સાચી વાત છે. અને એ જ તમારી કલમનું બધું લખાવી શકે છે, તમારી કલમને એ જ ચલાવી શકે છે. કાલ્પનિક વિશ્વ અને એની દુનિયા કંઈક અલગ જ હોય છે, જે વાસ્તવિકતાથી ઘણી સુંદર, રૂપાળી અને આપણને પ્રેરણાદાયક પણ હોય છે. વાહ સાહેબ, આ બધી વાત મને બહુ જ સાંભળવી ગમી, મારા દર્શક મિત્રોને પણ ખૂબ ગમશે. અને આપને રાષ્ટ્રીય કક્ષાનું, ઇન્ટરનેશનલ કક્ષાનું પણ ઘણું બધું માન મળ્યું છે, તો એ બાબતે પણ થોડો પ્રકાશ પાડશો. આમ જોવા જાવ ને તો જે પ્રકારે સન્માન થવું જોઈએ એવું તો કંઈ થયું નથી, પણ મને એનો અભરખો પણ નથી. એક વાત, આપણા ત્યાં શું છે, સાહિત્યમાં ગ્રુપો ઉભા થઈ ગયા છે. ખાસ કરીને જે અધ્યાપકો છે એમનું એક બહુ મોટું ગ્રુપ કામ કરતું હોય. અધ્યાપકોમાં પાછું એક વડોદરાના અધ્યાપકોનું ગ્રુપ હોય, બીજું અમદાવાદના અધ્યાપકોનું ગ્રુપ હોય. એ એમની રીતે એમના પોતપોતાના માણસોને સાચવતા હોય. હું એકદમ સહરાના રણમાં ઉગેલું તાડ છું. જાતને ઓછી આંકતો નથી, તો એ સમજો. એ ઊંચાઈ થી વાકેફ છું, પણ હું સહરાના રણમાં ઉગેલું તાડ છું, આજુબાજુ કશું નથી. એની પછી મને પરવા પણ નથી. એટલે હજી સુધી મને સાહિત્ય અકાદમીનો એવોર્ડ નથી મળેલો, કેન્દ્રની સાહિત્ય અકાદમીનો, પણ જ્ઞાનપીઠની વિનાયક સમિતિનો સભ્ય હું થયો છું. તો એ કેમ થયો? એ લોકોએ જયારે મારા ઉપર પત્ર લખ્યો કે ભાઈ તમને આમાં સંમતિ આપજો, તો મેં કીધું અહીંયા મારા આટલા બધા વિદ્વાનો છે, તો મને કેમ આમાં મૂકો છો? વિદ્વાનો છે, પણ બધા ગ્રુપિઝમમાં પડેલા છે. એટલે આ પ્રકારનું બધું હોય છે. મને અહીંની ગુજરાત સાહિત્ય અકાદમીના 7 ઇનામો મળ્યા છે, પરિષદના ઇનામો પણ મળ્યા છે, બીજા ઘણા ઇનામો મળ્યા છે. એમ તો ટોટલ તો 100 ઉપર ઇનામો મળ્યા હશે. ચંદ્રકો ઘણા ભેગા થાય, એનું કઈ મહત્વ નથી હોતું. એક ક્ષણ પૂરતો જ આનંદ હોય છે, ને એ પણ એક કૃત્રિમ આનંદ હોય છે કે લોકો આજુબાજુ જોઈ રહ્યા છે અને આપણા વિશે કોઈ પરિચય આપી રહ્યું છે અને થોડા વખાણ થઈ રહ્યા છે. એના પછી શું? પછી તો આપણે હતા એવાની વાત છીએ. એટલે એનો મોહ સમજો. કાલે મને જ્ઞાનપીઠ મળે તો એનો આનંદ જરૂર થાય, પણ એનો મોહ નથી. એટલે એ બધા સન્માનો મને ધારો કે આ સાહિત્ય વાચસ્પતિ મળ્યું, એ કેટલાને મળ્યું હશે તો એ શું માનો? ગાંધીજીને મળ્યું હતું, કાલેલકરને મળ્યું હતું, ગુલાબદાસ બ્રોકરને મળ્યું હતું, એના પછી કેશુભાઈ દેસાઈને મળ્યું છે, જે પ્રયાગનું મોટા મોટું સન્માન છે હિન્દી સાહિત્ય. એ દિલીપની સમકક્ષ ગણાય છે. એ હું લેવા તો ગયો નતો, એમને હું તો મેં હજી પ્રયાગ જોયું નથી. અહેતુક ભ્રમણ નથી કરી શકતો. મોરારી બાપુ જાય તો જાપાન જવું, એમને જાપાન નથી જઈ શકતો. એ મારી ક્ષમતા બહારની વાત છે. લઈ ગયેલા મને.
મારા પત્ની સાથે લઈ ગઈ, પણ એમની સાથે ગઈ, થાઈલેન્ડ પણ એમની સાથે ગયેલો. અરે વાહ. એ જ્યાં કોઈ સદભાવથી આપણને બોલાવે ત્યારે તો મને કહો કે વડોદરામાં આવો, તમારી ટોક રાખવી છે, તો એમ ના કહું તો મને કેટલા પૈસા આપશો, જી હું આવું જ. એ મારી પ્રકૃતિ છે, મને માણસો ગમે છે, જી અને એમાં હું વેરવંચો નથી રાખતો કે ભાઈ આ કિરણબેન એટલે નાના, મોરારી બાપુ એટલે મોટા, એવું નહીં. જી જી હું કોઈનાથી મોટું નથી ગણતો અને કોઈને કોઈનાથી નાનું નથી ગણતો. જી હું સ્કૂલોમાં જવું, યુનિવર્સિટીમાં જવું, કોલેજોમાં જવું, અને એ વખતે જે હું વાત કરું ને તો એમાં આ વાત કરું કે પોતાની જાતને ક્યારેય કોઈનાથી ઉતરતી ના ગણતા અને ક્યારેય કોઈનાથી ચડિયાતી પણ ના ગણતા. ચડિયાતી પણ ના ગણતા. બધા સમાન છે. જી એનામાં કોઈ બીજી શક્તિ હશે. તમે તમારા ક્ષેત્રમાં મોટા છો, પણ એક ખેડૂત છે, ભણ્યો નથી, એને ખેતી કરતા આવડે છે, આપણને નથી આવડતી. નથી આવડતી. સાચી વાત છે. હા. પછી જે ગુજરાતમાં અથવા તો દેશમાં જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પ્રત્યે પણ લેખકની એક જે કહે ને કે અલિખિત જવાબદારી થાય છે, એ આપણા લેખકો નથી નિભાવતા. દાખલા તરીકે આપણે રમખાણો થયા એ વખતે કોઈ બધા મૌન થઈ ગયા, ચૂપ થઈ ગયા. મેં કલમ ઉપાડી, ઉદય નામની સૌહાર્દની નવલકથા, અને એ વિદ્યાપીઠની અંદર MA ચાલી, ઉત્તર ગુજરાતમાં પણ ભણાવાઈ. એ મારી સિગ્નેચર નોવેલ ગણાય છે, ઉદય. 2002 ના રમખાણો થયા એ વખતે મેં ધર્મયુદ્ધ નામની નવલકથા લખી. એના પણ આ બધા બધી કૃતિઓના હિન્દી અનુવાદો પણ થયા, મરાઠી અનુવાદો થયા, બીજી ભાષાઓમાં ગયા, તમિલમાં પણ. મને એમ થાય કે આટલું ઘણું છે, આ ઓછું સન્માન નથી. દેશની બીજી ભાષાઓ સુધી તમે જાઓ છો, પહોંચો છો, અને ત્યાંના લોકો તમને એટલા પ્રેમથી બોલાવે છે, તમારા વક્તવ્યો રાખે છે, તમને ફુલાર કરે છે, ઘણું થઈ ગયું. જી સાચી વાત છે. હું એ ત્યાં સુધી પહોંચવું પણ કઈ સહેલું નથી સાહેબ, અને એ તમે પહોંચ્યા છો એટલે એ આનંદ જ છે, ગર્વ છે, અભિમાન છે, ગૌરવ છે સાહેબ. તો પણ સાત્વિક ઈગો મારામાં ખૂબ છે. સાત્વિક ઈગો, તામસિક ઈગો વાળો માણસ નથી, પણ સાત્વિક ઈગો મારામાં ઘણો છે. હું ક્યારેય એમ ના કહું કે હું કોઈનાથી ઉતરતો છું, તરત જ આમ એને પડકારું, પણ એના કારણે ઘણું નુકસાન પણ થયું છે. થાય તો એને વેઠીએ લીધું છે, હવે કઈ બાકી નથી રહ્યું. સાચી વાત છે. પડકારો તો આવવાના જ, જે તમે અમુક ટાઈમે જે રીતની કલમ ઉપાડો એના પડકારો તો આપણને સામે આવે જ, કેમ કે બધા જ આપણને સમજનારા ન હોય ને, એટલે આ સાહિત્યના એ સિવાય બીજો કોઈ રસ રુચિ ખરી? આમ તો પ્રવાસનો બહુ ગાઢો શોખ છે. મેં કૈલાસ માનસરોવર પણ ગયો છું. પોતે બહુ આસ્તિક નહીં, તમે સમજો, બહુ નાસ્તિક પણ નહીં, આસ્તિક પણ નહીં. હું વિજ્ઞાનનો માણસ, પણ મારા પિતા પરમ આસ્તિક હતા, અને પિતા ગુજરી ગયા એ વખતે ઓમ નમઃ શિવાય કરતા હતા. એટલું જ નહીં, પણ એ માનતા હતા કે શિવજીનું સ્થાન ત્યાં છે, કૈલાસમાં, એ ત્યાં રહે છે. હું એમ એક પર્વત આ તો અમારા જેવા લેખકો ના છે, એ માનતા નહીં. તો કે તમે બધા વિજ્ઞાન ભણ્યા એટલે આવું થઈ ગયું, તેમ થઈ ગયું. એમના અસ્થિ લઈને હું કૈલાસ માનસરોવર ગયો. કૈલાસ માનસરોવરની યાત્રા મેં એમના અસ્થિ વિસર્જન માટે કરી હતી, અને માનસરોવર 3 ડૂબકીઓ મારી હતી. કૈલાસ ગંગામાં પણ એમના અસ્થિ પધરાવ્યા હતા. અને આ એમ ગમે, સાહસ ગમે, ખૂબ જ સાહસ ગમે. આજે ફરીથી કોઈ કહે ને, મારી 48 વર્ષની ઉંમર હતી, અત્યારે 75 વર્ષની ઉંમર છે, પણ આજે ફરીથી કૈલાસ યાત્રા કરવી છે તો હું કરું. જી જી જી, એ જોમ ને જુસ્સો જળવાઈ રહે બસ. પ્રવાસનો ખૂબ જ સરસ સાહેબ. આપની સાથેની મુલાકાતની અંદર ઘણું બધું આપને નજીકથી જાણવા અને ઓળખવા મળ્યું, તેનો આનંદ છે. સાહેબ,
આ જે અમારા જેવા સાહિત્યકારો નવા, તો એમના જો કોઈ આપને સંદેશ હોય જે એ લોકોને ઉપયોગી થઈ પડે તેવું કંઈક કહેશો? જો માનતો તો હું કોઈને સંદેશ આપવા માટે લાયક છું, પણ દરેક વ્યક્તિને પોતાની પીડા હોય છે, પોતાની પ્રસન્નતા હોય છે, પોતાના સુખ હોય છે, પોતાના દુઃખ હોય છે, પોતાના અનુભવ હોય છે. સૌથી મોટું પોતાનું જે અનુભવનું પાથું છે એ જ તમારે વટાવવાનું છે. અનુકરણ એ મરણ છે. તમારું મૌલિક પોતાનું છે. તમે પોતે જે જોયું, અનુભવ્યું, જે ફીલ કર્યું પોતાના જીવનમાં અથવા તો કોઈ પાડોશીના જીવનમાં અથવા વાંચ્યું, અને એમાંથી રસાઈને ઊંટાઈને જે આવે અને એક કૃતિ, હું એમ માનું કે એક કૃતિ શાશ્વત બને, એક કાલજયી કૃતિ બને. એટલે હું એમ નથી કહેતો કે તમે કોઈ એવી કાલજયી કૃતિ આપી શકો કે ના આપી શકો, પણ હું એ માનું છું કે શક્યતા પડેલી છે. એ શક્યતા પડેલી છે એના વિશે હું સાશંક નથી. એક ગોરધન ગયા પછી બીજા ગોરધન ના થાય એવું નથી, કે એક ઉમાશંકર થઈ ગયા બીજા ઉમાશંકર નહીં બને એવું નથી. હંમેશા દરેક સમયને પોતપોતાનો કોઈને કોઈ કવિ મળી રહે છે, અને સર્જક છે એ તો પોતાના સમયનો સ્વયં સિદ્ધ પ્રતિનિધિ. એને ચૂંટણીમાં ઉભા કહેવા જવાની જરૂર નથી. એ પોતાના સમયનો સ્વયં સિદ્ધ નેતા છે. સર્જકની આ જવાબદારી છે. જુઓ, સર્જક કદી મળતો નથી, સર્જક કદી માજી થતો નથી. સાચો સર્જક હોય ને એમ તો એમ નહીં કહો કે મારા માજી કવિ નરસિંહ મહેતા એમ કહીએ છીએ આપણે માજી કહીશું કોઈને, આપણે માજી વડાપ્રધાન કહીશું, પણ આપણે માજી કવિ કહીએ છીએ કોઈને? આપણે માજી કવિ ઉમાશંકર કહીએ છીએ. તો સર્જક એ શબ્દનો સાધક છે, શબ્દ એ બ્રહ્મ છે, અને એના કારણે અમર છે. પણ એ શબ્દ એનો ક્યાંથી આવે છે? પીડામાંથી એ શબ્દ પ્રગટતો હોય છે. એટલે આપણે જયારે વાત પૂરી કરશો મને લાગે તો એ વખતે હું કહું કે તમારી પીડા છે ને એ તમારી મોટા મોટી સંપદા છે. પીડાને તમે સંપદા ગણો અને એમાંથી તમે જે કઈ પ્રગટ થશે એ કઈ મૂલ્ય હશે. તમને સંતર્પક અનુભવ થશે. આ સર્જક છે એ રેશમના કીડા જેવો છે. એ રેશમના કીડાને તો બફાઈ શકતું હોય છે, પરંતુ એ પોતે એનું જે લાળમાંથી જે સરસ કુલ બનશે, વસ્ત્ર બનશે, એ કોઈ કુમારિકા કે કોઈ પરિણીતા તો એની શોભા બનશે. તો સર્જક છે એ પોતે તો થઈ જાય છે, એ પોતે તો એને બલિદાન જ આપવાનું છે, પણ એનું બલિદાન એળી જતું નથી. એટલે સર્જક જ સાચો ઇતિહાસ રચે છે. આપણે રામાયણ અને મહાભારતની ઇતિહાસ કહીશું કે મહાકાવ્ય. જો રામાયણ અને મહાભારત ના હોય તો ભારત શું છે? ભારતનું મહત્વ એટલા માટે છે કે એની પાસે આવા મહાકાવ્યો છે. તો આવા એના ત્યાં થયા છે, જેને આપણે અવતારી પછી પુરુષો ગણ્યા, ભગવાન ગણી કાઢ્યા. તો એ સર્જકની શક્યતા, એ સર્જકની ક્ષમતા હતી. એવા એક પુરુષને એને પકડ્યો. નારદને પૂછ્યું વાલ્મીકીએ કે મને કવિતા લખવાની પ્રેરણા છે, મહાકાવ્ય લખવું છે, તો એવું કોઈ વાત છે, એવું કોઈ પુરુષ છે મને બતાવો તો ખરા કે જેના ઉપર મહાકાવ્ય લખ્યું. તેમણે કીધું છે ને, અયોધ્યાની પેલો દશરથનો પુત્ર રામ છે, એ બહુ જ સુયોગ્ય છે. અમે એના વિશે તો આ સર્જક છે હંમેશા પોતાની જાતને નેપથ્યમાં રાખે છે અને પોતાનો જે શ્રેષ્ઠ છે એને આગળ મૂકે છે. પરંતુ એ પોતાના સમયનો એ સ્વયં સિદ્ધ પ્રતિનિધિ હોવાના કારણે એને એ સમયની પીડા એ પણ વ્યક્ત કરવી જોઈએ, એ સમયનો આનંદ પણ એને વ્યક્ત કરવો જોઈએ. એટલે એ બધું સમજીને હું મારી રીતે ચાલ્યો છું અત્યાર સુધી, અને એનો મને પરમ સંતોષ છે એમ કહું તો ચાલે. વાહ સાહેબ, તમે તો શબ્દના એક પાકે પાકા ધણી છો. તમારા શબ્દો અને તમારી વાતો
એ બે થી એટલા અભિભૂત થવાયું છે કે જાણે એવું થાય છે કે હું નિશબ્દ બની ગઈ છું. તો શું પૂછવું ને શું કહું આપને. પણ ખૂબ જ સરસ સુંદર જાણકારી અમારા સર્જક મિત્રોને દર્શક મિત્રોને મળી રહી છે. આપના જીવનની હજુ પણ કોઈક માહિતી, કોઈ કહેવા જેવી વાત, દર્શક મિત્રોને જણાવવા જેવી વાત હોય તો આપ કહી શકો છો. આજે અમને અનેરો આનંદ પણ થયો છે કે સાચા અર્થમાં એક સાચા સાહિત્ય પ્રેમી સાથે અમારી આજે મુલાકાત થઈ છે. મને પોતાને ખૂબ આનંદ થયો તમારી સાથે આ રીતે વાત કરવાનો અને ઉઘડવાનો. જી આમ જી આપણે કેટલા શકીએ છીએ, પણ જો તમે બધું અંદર ને અંદર ભંડારી રાખો તો બીપી થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, કેન્સર થઈ જાય. જી પાયામાં સ્ટ્રેસ હોય છે. એ સ્ટ્રેસ ઓછું કરવું હોય તો તમારે વાતો કરવી જોઈએ, તમારે જી એકબીજાને સમજવા જોઈએ. તો જી આજે એવો જ મોકો તમે મને આપ્યો, એ બધાનો તો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. જી આપણે આ રીતે તમે બીજા સર્જકોની પણ મુલાકાત લેજો અને જી ક્યારેક જ્યાં જરૂર પડે તમે એમાં મને પણ સંડોવજો. અને આનંદ ચોક્કસ 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 ચોક્કસ. તમને આમંત્રણ આપી રાખું, તમે જો ગાંધીનગર તરફ આવો તો ચોક્કસ ચોક્કસ તમે આવજો. જી અને જરૂર જરૂર આપણે ઘણી ચોક્કસ આ તો પાશીરામાં જેવું છે. જી સાચી વાત છે. આપની સાથેની મુલાકાત અમને ખૂબ જ પ્રેરણાદાયક રહી અને હવે પછી હંમેશા માટે આપણે મળતા રહીશું. દર્શક મિત્રો, આ સાથે આપણે ડોક્ટર કેશુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે એમનો કિંમતી સમય આપ્યા અને આપણને એમના શબ્દો થકી ઘણું બધું સમજાવ્યું, જણાવ્યું અને એકદમ સત્ય હકીકત, સત્ય વાતો ને એમના હૃદયની છુપી વાતો પણ આપણને આ સુધી શેર કરી. તે માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાતો નથી, અમારી ચેનલને પણ પારદર્શકતા સમય છે. આપ્યો. આ પારદર્શકતા છે. જી જી હું જી અંદરની વાત બિલકુલ સમાન છું, એટલે એના કારણે મને કોઈ રોગ નથી. એટલે જી જે આ પારદર્શક જે વ્યક્તિ હોય ને એ જ આવી વાતો હા કરી શકે. એને એવું ના થાય કે આવું ચોક્કસ કહીશ તો મારી છાપ બગડી જશે, આમ થશે તેમ થશે, એવું નહીં. ચોક્કસ. જે છે ના ના સાચી વાસ્તવ વાત છે એનો સ્વીકાર કરવો. એવું બહુ ઓછામાં જોવા મળતું હોય છે સાહેબ કે વાસ્તવિકતાને કોઈ સ્વીકારીને જીવતું હોય એવું. વિનંતી કરું મારી કૃતિઓ જી વાંચ્યો. હવે જયારે મને ચોક્કસ 75 વર્ષ થઈ રહ્યા, તો તમે જી આગામી વર્ષ દરમિયાન મારી જેટલી કૃતિઓ શક્ય એટલી વધારે વાંચવાની કોશિશ કરજો. એના ચોક્કસ વિશે ક્યાંક ચોક્કસ ચર્ચા પણ કરજો, ક્યાંક મને પણ જી બોલાવજો. આપણે જી એન્જોય જરૂર કરીશું. વડોદરા આમ વિદ્યાભૂમિ છે. વડોદરા સાચી વાત વારંવાર મન થાય જી જી એલ્યુમની એસોસિએશન મળશું. જી વડોદરાની મેડિકલ કોલેજને પણ 75 વર્ષ થયા, મને પણ 75 વર્ષ થયા. અરે વાહ. તો અમારા દરમિયાન જે બધા ડોક્ટરો ત્યાંથી બધા ઘણા વિદેશમાં છે, વિજય છે, ત્રીજે છે, બધા જી ભેગા થયા હતા. વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કર્યું હતું, એમાં એક જી હું પણ હતો. આમ તો હું તો ડોક્ટર રહ્યો જ નથી, પણ છતાં એમને કે ના, તમે અમારા કરતા તમે વધુ જાણીતા છો. એમ કે અમેરિકામાં તમે તમારી નોવેલો વંચાય છે, જી ત્યાંનું જે મેગેઝિન પ્રમાણે નોવેલો સિરિયલાઇઝ થાય છે. જી તો મળીએ બેન. ચોક્કસ મને સાહેબ. ખૂબ આનંદ. ખૂબ ખૂબ આનંદ. ધન્યવાદ. તમે મારો આપનો ખૂબ આભાર ખૂબ માનો, આભાર. તમારો આભાર માનો કે તમે ના 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 તમારા અનેક દર્શકો, ચોક્કસ. તમામ દર્શકોને મારા વંદન, તમને અભિનંદન.